આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। બાતમીના આધારે જ જે હકીકત થઈ હોય ત્યારે આરોપી હાલ બહારગામ રહે છે, ત્યારે તે જમીન વેચવા માંગે છે અને આ દેવગઢ બારિયા પોલીસે જ આરોપીના સગા સંબંધીઓનો સંપર્ક કરી આરોપી જમીન વેચવા માંગે છે તેવી રીતે જ દલાલ બની અને આયોજનબદ્ધ જમીન લેનાર ગ્રાહક બની અને લેવેચ કરવા સારું જ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જ આ મિટિંગ બોલાવી અને તેની ધરપકડ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશન લાવી અને કાયદેસરની કાર્યવાહી કરવાઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। 2004માં શાંતાભાઈ રત્નાભાઈ કોળી નામના મહિલાના તેમના પતિ રત્નાભાઈ કોળી નાઓને દ્વારા હત્યા કરવામાં આવેલ હતું। આ હત્યા કરવા બાદ લાશને કાળી ડુંગરી તળાવમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કર્યાની કામગીરી હીરાભાઈ દેસિંગભાઈ નાયક સંડોવાયેલ હતા, જે છેલ્લા 20 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હતા। આ આરોપીને પકડી પાડવા માટે એક ટીમ બનાવી તમામ કાગળોનો અભ્યાસ કરવામાં આવેલ તથા બાતમીદારોથી માલુમ પડે કે આરોપી ચોરી છુપેથી ક્યારેક પોતાના વતનમાં આવે છે અને પોતાની જમીન વેચવા માંગે છે, જેથી પોલીસ દ્વારા ડમી જમીન દલાલ અથવા ડમી ગ્રાહક બની છટકો ગોઠવી તેમના સગા સંબંધી દ્વારા તેમને બોલાવતા પકડી લેવામાં આવેલ છે। આ કામગીરી પોસાઈ દેવગઢ બારિયા અને એમની ટીમ દ્વારા કરવામાં આવેલ છે।